હેલો એવરીવન, સ્વાગત છે તમારું ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોમાં હું આપના માટે લાવ્યો છું 29 જુલાઈ 2025ના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. જો મિત્રો આપ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આપના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આપને જણાવી દઉં કે હું આપના માટે આ વિડીયો કરંટ અફેર્સના વિડીયોમાં કરંટ અફેર્સ તો લઈએ છીએ, સાથે સાથે જીકેને પણ સમાવેશ કરીએ છીએ, જેથી આપના જીકે પણ મજબૂત થતું રહે. તો મિત્રો, આપણે ડેઈલી બેઝિસ ઉપર કરંટ અફેર્સ લાવીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. પ્રથમ પ્રશ્ન છે, જુલાઈ 2025માં કયા ઓપરેશન હેઠળ સુરક્ષા દળોએ પહેલગામ હુમલાના માસ્ટર માઇન્ડ મૂસા સહિત 3 આતંકવાદીઓને માર્યા છે? તો સાચો જવાબ આવશે ઓપરેશન મહાદેવ. મિત્રો, વધુ માહિતી મેળવવી મહાદેવ વિશે તો ઓપરેશન મહાદેવ અંતર્ગત જમ્મુ કાશ્મીરના લીડ્સ વાડમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ભારતીય સેના અને ચીના કોર્પ્સ દ્વારા કરવામાં આવી છે. આ મિત્રો આતંકવાદી હુમલો આપણે પહેલગામમાં થયો હતો, એની સાથે આતંકવાદીઓ સંડોવાયેલા છે અને આ ઓપરેશનનો મુખ્ય હેતુ છે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાનો. આગળના પ્રશ્ન તરફ વધીએ. ફિઝુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો સાચો જવાબ આવશે 12 મેડલ જીત્યા છે. મિત્રો, એમાં વધુ જાણીએ તો ભારતે 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મળીને ટોટલ 12 મેડલ જીત્યા છે, જેમાંથી પરનીત કૌર અને સાહિલ જાદવે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન જર્મનીના રાઇન-રૂhr ખાતે થયું છે અને આ મેડલ ટેલીમાં ભારતનું સ્થાન 20મા ક્રમે રહ્યું છે. ભારતે મેડલ મેળવ્યા છે 12 મેડલ મેળવ્યા છે, બરાબર. ટોચના 3 દેશો જાણીએ તો ભારત જાપાન છે. જાપાને 79 મેડલ સાથે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, જેમાં 34 ગોલ્ડનો સમાવેશ થાય છે. બીજા ક્રમે ચીન છે અને ત્રીજા ક્રમે અમેરિકા છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. ફીડ મહિલા ચેસ વર્લ્ડ કપ 2025માં જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે દિવ્યા દેશમુખ છે જે બન્યા છે. વિસ્તૃત માહિતી મેળવીએ તો 19 વર્ષના દિવ્યા દેશમુખે ચેસ વર્લ્ડ કપ જીત્યો છે. તેણે કોને હરાવ્યા? તો કે કોનેરુ હમ્પીને પરાજિત કરીને ટાઇટલ જીત્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન બટુમી જોર્જિયા ખાતે થયેલું છે અને દિવ્યા દેશમુખ જે ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર બની છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. જુલાઈ 2025માં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારી આયોગની જાહેરાત કરી છે? તો સાચો જવાબ છે બિહાર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ માહિતી મેળવીએ તો આયોગનું નામ શું રહેશે? તો કે બિહાર રાજ્ય સફાઈ કર્મચારી આયોગ રહેશે. આયોગ છે જે કર્મચારીના હક માટે સરકારને ભલામણ કરશે, કલ્યાણકારી યોજનાઓની અમલવારી માટે કામગીરી કરશે અને આ આયોગ દ્વારા સફાઈ ક્ષેત્રમાં લાગેલ લોકોને ઓળખ અપાશે. આગળના પ્રશ્ન તરફ વધીએ. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2025 ક્યારે ઉજવાયો? તો એનો સાચો જવાબ છે 28 જુલાઈનો રોજ ઉજવવામાં આવ્યો છે. તો વધુ માહિતી મેળવીએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ વિશે. તો આ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તો 2025ની થીમ શું છે? તો કે લોકો અને છોડને જોડવું, વન્યજીવ સંરક્ષણમાં ડિજિટલ નવીનતા. ખાસ યાદ રાખજો મિત્રો, આનો હેતુ છે કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને જાગૃતિ વધારવી છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. જુલાઈ 2025માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કઈ નવી વૈશ્વિક પહેલ શરૂ કરવામાં આવી છે? તો એનો સાચો જવાબ છે ગ્લોબલ સ્પેક્સ 2030. તો આના વિશે વધુ માહિતી મેળવીએ તો WHO એ ગ્લોબલ સ્પેક્સ 2030 પહેલ શરૂ કરી છે. આનો હેતુ છે 2030 સુધી દરેક વ્યક્તિને સસ્તી નેત્ર સેવા ઉપલબ્ધ કરાવવી. તો WHO વિશે આપણે વધુ માહિતી મેળવીએ તો એની સ્થાપના છે 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. એનું મુખ્યાલય છે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. વર્તમાન મહાનિદેશક કોણ છે? તો કે ટેડ્રોસ એડનોમ છે. તો ભારત છે WHO નું સભ્ય 12 જાન્યુઆરી 1948થી છે અને દક્ષિણ પૂર્વ એશિયા માટે નવી દિલ્હી ખાતે WHO નું કાર્યાલય છે. ખાસ યાદ રાખજો મિત્રો.
આગળનો પ્રશ્ન છે વિશ્વ હેપેટાઇટિસ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ 28 જુલાઈના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. વધુ માહિતી મેળવે તો ડોક્ટર બારુક બ્લમગરના જન્મદિવસે ઉજવવામાં આવે છે. તેમણે હેપેટાઇટિસ બી ની રસી વિકસાવી એટલા માટે યાદ કરવામાં આવે છે. 1976માં તેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. 2025ની થીમ છે હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ ડાઉન અને આનો હેતુ છે યકૃત રોગો અને કેન્સર સામે જાગૃતિ ફેલાવવી. આગળના પ્રશ્ન તરફ વધીએ. AWKUS કરાર હેઠળ 50 વર્ષની ઝીલોન સંધિ પર કયા દેશોએ હસ્તાક્ષર કર્યા છે? તો સાચો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન. તો જાણીએ મહત્વપૂર્ણ માહિતી. તો AWKUS એટલે કે AU એટલે ઓસ્ટ્રેલિયા થશે, UK એટલે UK આવશે અને US એટલે અમેરિકા આવશે. આ હસ્તાક્ષર કરાર નાખ્યા છે 26 જુલાઈ 2025ના રોજ. તેનું લક્ષ્ય છે પરમાણુ સબમરીન બનાવવું. આ અંતર્ગત ઝીલોંગ ઓસ્ટ્રેલિયામાં સબમરીન બનાવશે, પરમાણુ સબમરીન. આગળના પ્રશ્ન તરફ વધીએ. જુલાઈ 2025માં કયા દેશે નાહિદ 2 ઉપગ્રહ સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યો છે એટલે કે લોન્ચ કર્યો છે? તો સાચો જવાબ આવશે ઈરાન દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. તો નાહિદ 2 છે જે ઈરાનનું ટેલિકોમ અને રિસર્ચ સેટેલાઇટ છે. તેનું પ્રક્ષેપણ રશિયાના સોયુઝ રોકેટ દ્વારા થયું છે અને આ સોયુઝ રોકેટમાં ટોટલ 20 ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. યુરો કપ 2025 મહિલાનો યુરો કપમાં સતત બીજી વાર કોણ જીત્યું છે? તો સાચો જવાબ આવશે ઇંગ્લેન્ડ દ્વારા આ કપ જીતવામાં આવ્યો છે. તો ઇંગ્લેન્ડે સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-1 થી હરાવીને આ ટાઇટલ મેળવ્યું છે. યુરો કપ 2025નું સંસ્કરણ છે જે 14મું સંસ્કરણ હતું અને આનું આયોજન સ્વિટ્ઝરલેન્ડમાં થયું છે. ઇંગ્લેન્ડ બીજી વખત ચેમ્પિયન બન્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં તુતીકોરીન એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો સાચો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે તુતીકોરીન એરપોર્ટ. તો અહીં મહત્વપૂર્ણ માહિતી છે પીએમ મોદીએ 4800 કરોડની યોજનાનો શિલાન્યાસ કર્યો છે. નવા ટર્મિનલનું ઉદ્ઘાટન તુતીકોરીન એરપોર્ટ પર થયું છે. તો મિત્રો આ હતા આપણા ખૂબ અગત્યના એવા કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો આપ ડેલી બેઝિસ પર કરંટ અફેર્સ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકેને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપના મિત્રો સુધી શેર કરજો. ઉપરાંત મિત્રો આપણે આ વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો આ QR કોડ સ્કેન કરીને આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. તો મિત્રો આ હતા આપણા ખૂબ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. વધુ માહિતી મેળવવા માટે આપણી પ્લેલિસ્ટ ઉપર જઈ શકો છો. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.